નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર કેમ કે આજે કરવાનું છે ફ્લોરિંગ. તો જો આ રીતના માલ કાપી નાખ્યો છે 4 રૂમમાં. અને હા એક રૂમ બાકી હતી એમાં જો અમારે મહેમાનને મનીષને અમારે મનસુખ અને માલ કાપે છે. આ રીતના માલ કાપે છે અમારે કેતનભાઈ ને કેસાભાઈ છે ને પથ્થર કટિંગ કરે છે. જો ઉમરા કટિંગ કરવાના છે બે ઘટી છે એટલે અમારા મિત્રો બધા છે ને રેતી નાખે છે. જો આ રીતના ધાબળે રેતી નાખે છે. અમારા પવાન આ મહિનો ભરતો જાય આ મનસુખ ને મહેમાન ને ઓલો તુઈસલો એ વેવે અમારા વિપુલભાઈ માથું કરવાનું ચાલુ કરી દીધું હોય અમારી અને અમારા કિશોરભાઈ આ રીતના પાલક કરે છે ઉમરા. જો આ રીતના છે ને કાટખૂણો બાંધી દીધો છે માસન કરીને. જો આ રીતના આપણે ફ્લોરિંગ કરવાનું છે. અને અમારે કેસાભાઈ છે ને જો પાલક કરે છે ઉમરાનું પાલક કરે છે. જો કેટલી હેમરી છે. જો આ બધી હેમરીથી ભાઈ છે ને પાલક કરે છે. અને આ રૂમમાં તો જો અમારા વિપુલભાઈ અને મનસુખભાઈ ડબલ ડીંગાણું ચાલુ કરી દીધું છે. જો આપણે આખું બધું લગાવી દીધું છે ને હવે એટલા ખાલી એક ભીડા આગળની સાઈડના બાકી છે તો એ લગાવી દઈએ. કાપી નાખીએ. તો અમારા મનીષભાઈ કાપે છે આ રીતના ભીડા મશીનથી. જો આ રીતના સાથે રૂમ લાગી ગયા છે કમ્પ્લીટ. અને અમારા કેતનભાઈની આ બધું સામાન હગે વગે કરે છે. મનસુખની સાફ કરે છે. અમારા તુઈસલો સાફ કરે છે. જો આ રીતના આ રીતના રૂમ લાગી ગયા છે. તો આ રીતના 4 રૂમ લાગી જશે. ને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો. મળીએ બધા બીજા નવા વિડીયોમાં. તો બાય બાય.